સ્વાગત છે આપનું આપની પોતાની ચેનલ નિર્મલ મન જન સો મોહી પાવામાં. આપણે અહંકાર સિરીઝના બીજા એપિસોડની અંદર આપણે આજે વાત કરીશું અહંકારના પ્રકાર કે ધ ટાઈપ્સ ઓફ ઈગો. પાછલા ભાગમાં આપણે જોયું કે અહંકાર શું છે. આજે આપણે અહંકારને વધુ ઊંડાણથી સમજવા માટેનો કંઈક પ્રયત્ન કરીશું. અહંકાર કેટલા પ્રકારનો છે? તેઓ જીવનમાં કેવી રીતે વ્યક્ત થાય છે? આપણા શાસ્ત્રો અહંકારના વિષય પર શું કહે છે? તો મુખ્યત્વે અહંકારના ત્રણ પ્રકાર છે. એક સકારાત્મક અહંકાર, બીજો નકારાત્મક અહંકાર અને ત્રીજો સૂક્ષ્મ અહંકાર. સકારાત્મક અહંકાર એ જીવનમાં પ્રગતિ માટે જરૂરી છે. કારણ કે એ હોવું જોઈએ કે હું કંઈક કરી શકું છું. એક વિદ્યાર્થી છે તો એ માને છે કે હું અભ્યાસ કરી શકું છું, હું અભ્યાસમાં સફળ થઈ શકું છું. તો આ છે હેલ્ધી ઈગો. ગીતા પણ 10મા અધ્યાયના 20મા શ્લોકની અંદર કહે છે, અહમ આત્મા ગુંડાકેશ સર્વભૂતાસ યસ્થિત. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હું જ સર્વભૂતના હૃદયમાં વસેલો છું. એટલે સાચું અહમ તો એ ભગવાન સાથેનું જોડાણ છે. જો આ સમજ આવે તો જીવનમાં કોન્ફિડન્સ આવે અને એ પવિત્ર છે. બીજો અહંકાર નકારાત્મક અહંકાર કે તો ટોક્સિક ઈગો. ટોક્સિક ઈગો એવું બતાવે છે કે ભાઈ હું જ શ્રેષ્ઠ છું, બીજા બધા નકામા છે. કહેતા રાવણ એ એને 10 માથા હતા. તેને તેના જ્ઞાનનું બહુ અભિમાન હતું. અહંકારને લીધે એ પોતાને ભગવાન કરતા પણ મોટો માનવા લાગ્યો અને અંતે એનો વિનાશ થયો. ભગવદ્ ગીતા 16મા અધ્યાયના 18મા શ્લોકની અંદર કહે છે, અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ ચ સંશ્રિતા. અર્થાત અહંકાર, બળ અને દર્પથી ભરાયેલા લોકો હંમેશા વિનાશ તરફ દોરી જાય છે. ત્રીજો અહંકાર એ સૂક્ષ્મ અહંકાર. કહેતા એ સૌથી મોટું અહંકારનું સ્વરૂપ હોય તો એ સૂક્ષ્મ અહંકાર છે. કહેતા સબટલ ઈગો. હું ભક્ત છું, હું જ સાચો છું. કોઈ મંદિરમાં આપણે દાન આપીએ અને અંદરથી વિચારીએ જો મેં કેટલી મોટી સેવા કરી. તો આ એક સૂક્ષ્મ અહંકાર છે. કબીરદાસ કબીર પણ એમના દોહાની અંદર કહેતા હતા, માલત ફેરત જુગ ગયા, મન ન ફેર્યો રામ, મનકા ફેર દે, સાચો પદ નિરામ. અર્થાત મણકા ફેરવવાથી કંઈ નહીં થાય. જો મનનો અહંકાર મૂકીને ફેરવો તો એ સાચી ભક્તિ છે અને જો અહંકાર નથી છોડ્યો તો એ ભક્તિ અધૂરી છે. આધુનિક જીવનની અંદર પણ અહંકારને આપણે બીજા બે સ્વરૂપની અંદર એને ડિવાઈડ અથવા કહેતો ક્લાસિફાઈડ કરી શકીએ કે હેલ્ધી ઈગો જે આપણને સુરક્ષા આપે છે, સમાજમાં જીવવા માટે મદદ કરે છે. બીજો ટોક્સિક ઈગો જે આપણે બીજાને નીચા ઉતારવાની ભાવના હોય તો એ આપણને હંમેશા દુઃખ આપે છે, બીજાને દુઃખ આપે છે. તો એ ટોક્સિક ઈગો આપણે છોડી દેવો જોઈએ. એક ઉદાહરણ જોઈએ, એક કંપનીની અંદર બે મેનેજર હતા. એકે સારા કાર્યની ક્રેડિટ એ પોતાની ટીમને આપી. બીજાએ કહ્યું કે જે કોઈ પણ થયું એ મારા લીધે થયું. મેં કહ્યું એ પ્રમાણે થયું. તો પહેલો મેનેજર એ તેના સહકર્મચારીઓનું દિલ જીતી ગયો અને બીજો મેનેજર એ સમય જતો પોતાના ટોક્સિક ઈગોને લીધે એ પડી પણ શકે છે. અહંકારના બીજા પ્રકારોની અંદર જોઈએ તો રાજસિક અહંકાર. કહેતા પોતાની પાસે જે કોઈ પણ સત્તા છે, પોતાની પાસે જે કોઈ પણ બળ છે તેનો અહંકાર. રાજા રાવણને જેવો અહંકાર હતો એવો રાજસિક અહંકાર. હું મોટો છું, હું મોટો ધારાસભ્ય છું, હું મોટો મંત્રી છું, હું મોટો ગુરુ છું. એવો જે અહંકાર છે એ અહંકાર એ જીવનમાં નકામો છે. એ વ્યક્તિને પાડી દે છે. તામસિક અહંકાર. કહેતા પોતાની તામસિક પ્રકૃતિને લીધે થઈ
અને જે અહંકાર છે એ તામસિક અહંકાર જે પણ નુકસાન કરે છે. સાત્વિક અહંકાર મોટો ગુરુ થઈ અને અહંકાર રાખે પણ સાથે સાથે પોતાના શિષ્યોને એ સાચી વસ્તુ, સાચો માર્ગ બતાવે તો એ પોતાના માટે પણ સારું છે અને એમના શિષ્યોના માટે પણ એ વસ્તુ સારું છે. જ્ઞાન અહંકાર પોતાની પાસે જે કોઈ પણ જ્ઞાન છે, વિદ્યા છે, એનો અહંકાર આવે. હું મોટો જાણકાર, હું મોટો જ્ઞાની, મારા જેવું કોઈ જાણે નહીં, મને બધી જ વસ્તુમાં ખબર પડે. તો એ અહંકાર પણ તમને અને તમારા જીવનને દુઃખ આપી શકે છે. પણ જ્ઞાન એ બીજાને આપો, બીજાને વિદ્યા આપો, તો એ અહંકારને અલગ રીતે ફેરવી અને તમે સાત્વિક અહંકારની અંદર ફેરવી શકો છો, જે તમારા માટે પણ ઉપયોગી છે, બીજાના માટે પણ ઉપયોગી છે. ભક્તિ અહંકાર ઘણા લોકોને પોતે બહુ મોટા ભક્ત હોવાનો અહંકાર હોય છે. હું મોટો ભક્ત, મારા જેવો કોઈ ભક્ત નહીં, હું કહું એ પ્રમાણે બધું થાય. તો એ ભક્તિનો અહંકાર પણ એ જીવનમાં મુશ્કેલી લાવી શકે છે. પણ ભક્ત પ્રહલાદ જેવો ભક્તિ અહંકાર હોય કે ભાઈ હું જે કરીશ એ સાચું તો હશે, ભગવાન મારી રક્ષા કરશે. તો એ ભક્તિ અહંકારને લીધે થઈ અને ભગવાન વિષ્ણુએ નરસિંહ રૂપે અવતાર લઈ અને ભક્તની રક્ષા કરી હતી. રૂપનો અહંકાર કોઈને પોતાને સ્વરૂપવાન હોવાનો અહંકાર હોય છે. મારા જેવું રૂપવાન કોઈ નહીં. હું દુનિયામાં સૌથી વધુ રૂપવાન છું. તો એ રૂપનો અહંકાર પણ એ જીવનમાં નડતો હોય છે. તો આ બધા ટાઈપના જે અહંકાર છે, એ અહંકાર એ જીવનને આપણને કંઈક ને કંઈક નાનું મોટું એ નુકસાન પહોંચાડી શકે છે. તો અહંકારથી એ હંમેશા બચવું જોઈએ. તો અહંકારથી બચવા માટેના થોડા ઉદાહરણ જોઈએ તો ભાઈ અર્જુનનો અહંકાર. અર્જુન એ મહાભારતના યુદ્ધની શરૂઆતમાં માનતો હતો કે હું નહીં લડી શકું. કારણ કે સામેવાળા બધા જ મારા સગા સંબંધીઓ, સ્નેહીઓ છે. આ એક સૂક્ષ્મ અહંકાર હતો. કારણ કે એ પોતાની દ્રષ્ટિને જ સત્ય માનતો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે ગીતા દ્વારા તેમને સમજાવ્યું કે કર્મ કર, ફળની આશા ન રાખ, ત્યારે અર્જુનનો એ અહંકાર એ ઓગળી ગયો. દુર્યોધનનો દાખલો જોઈએ તો દુર્યોધન હંમેશા માનતો હતો મારી જ વાત સાચી છે અને એમાં ને એમાં જ એ આડંબરમાં રહ્યો અને એના અહંકારથી આખું કૌરવ કુળનો નાશ પામ્યો. હિરણ્યકશ્યપની વાત કરી કે એ પોતાના પુત્ર પ્રહલાદને કહેતા હતા કે ભાઈ મારું જ પૂજન કર. એના લીધે થઈ અને નરસિંહ અવતાર થયો. તો જીવનમાં આપણે કેવી રીતે જાણવું કે આપણામાં ટોક્સિક અહંકાર છે? તો એ વાત માટે થોડા પ્રશ્નો એ પૂછવા જોઈએ. તો એનો જવાબ જો તમને હમાં મળે તો એ અહંકારનું કંઈક ને કંઈક એક સ્વરૂપ છે. તો કેવા પ્રશ્નો પૂછવા જોઈએ જીવનમાં કે જેને લીધે થઈ અને અહંકારની ખબર પડે? તો એક છે, શું આપણે હંમેશા બીજાની સામે સાબિત કરવા માંગીએ છીએ? પોતાની જાતને બીજાની સામે મોટા સાબિત કરવા માંગીએ છીએ? તો એનો જવાબ જો હામાં આવે તો તમારામાં અહંકાર છે. બીજો પ્રશ્ન છે કે શું મારા વગર કશું ચાલતું નથી એમ હું માનું છું? તો એ પણ એક અહંકાર છે. કોઈ પણ વ્યક્તિ હોય કે ના હોય એનાથી કોઈ ફર્ક નથી પડતો. દુનિયામાં બહુ મોટા મોટા મહાપુરુષો થયા. એ નહોતા ત્યારે પણ દુનિયા ચાલતી હતી. એ ભવિષ્યમાં નહીં હોય તો પણ દુનિયા ચાલતી જ રહેશે. જો આનો જવાબ પણ હા હોય તો માનવું કે તમારામાં અહંકાર છે. શું સેવા કરતી સમયે ક્રેડિટ મેળવવાની ઈચ્છા હોય છે? તમે કોઈ સત્કાર્ય કરો, કોઈ કર્મ કરો, કોઈને મદદ કરો તો તેની ક્રેડિટ મેળવવાની ઈચ્છા તમારામાં છે? જો એ હા હોય તો એ પણ એક અહંકારનું સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના 3જા અધ્યાયના 27મા શ્લોકની અંદર કહે છે, અહંકાર વિમૂઢાત્મા કર્તા હમિતિ મન્યતે. અર્થાત અહંકારથી મોહમાં પડેલો માણસ માને છે કે હું જ કરતા છું, હું જ સર્વસ્વ છું. તો આજે આપણે બધા અહંકાર, જુદા જુદા પ્રકારના અહંકાર વિશે જોયું. શાસ્ત્રો કહે છે
કે ભાઈ જે કોઈ પણ અહંકાર છે એ આપણને વિનાશ તરફ દોરી જાય છે. જો અહંકારથી બચવું હોય તો એ અહંકાર છોડી અને પરમાત્માની અંદર પોતાનો જીવ મેળવવો જોઈએ. જે કોઈ પણ પ્રકારના તમારામાં અહંકાર છે તેને ઓગાળી દેવા જોઈએ. તો જ આપણે એ અહંકારથી બચી શકીશું. તો આગામી એપિસોડમાં આપણે જોઈશું બે અહંકારના લક્ષણો. પહેલા એપિસોડમાં જોયું અહંકાર શું છે? બીજા એપિસોડમાં જોયું કે આજના એપિસોડમાં જોયું અહંકારના કેટલા પ્રકાર છે. આગામી એપિસોડમાં આપણે જોઈશું કે અહંકારના લક્ષણો. એટલે કે કેવી રીતે ઓળખી શકાય કે આપણા અંદર અહંકાર પ્રવેશી ગયો છે. તો ત્યાં સુધી સર્વેને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.